फ्रेंड्स वेलकम टू माय चैनल। तो आज हूँ तमारी साथे शेर करीश घर में कोई पण वेजिटेबल ना होय तो 5 ज मिनिट में बनीने तैयार थई जतुं पापड़नुं शाक के जेने आपणे लसण के कांदा वगर एकदम हेल्धी बनावीने तैयार करीशुं। तो चालो बनावવાનું શરૂ કરીએ। એ પહેલા જો તમને મારા વિડિયો પસંદ આવતા હોય તો મારા વિડિયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ખૂબ જ ટેસ્ટી એવું પાપડનું શાક બનાવવા માટે આપણે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। तो आ शाक में तेल प्रमाण थोड़ું વધારે હોય છે એટલા માટે મેં 3 ચમચી જેટલું તેલ એડ કરેલું છે। તો એમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને આપણે રાઈ ફૂટે ત્યાં સુધી તેને સાતળી લઈશું। ત્યારબાદ મરચાના ટુકડા થોડા એડ કરીશું, આદુની પેસ્ટ એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે સાતળી લઈશું કે જેથી કરી આદુ મરચા એકદમ સરસ કૂક થઈ જાય અને તેની એકદમ સરસ ફ્લેવર શાકમાં એડ થાય। ત્યારબાદ એક બાઉલમાં આપણે થોડું એવું પાણી એડ કરીશું અને તે મસાલાની એકદમ સરસ પેસ્ટ બનાવીશું। તો તેના માટે 1 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર તેને આપણે એકદમ સરસ રીતે બાઉલમાં મિક્સ કરી દઈશું અને આ રીતે પેસ્ટ બનાવીને શાકમાં એડ કરવાથી શાકનો ટેસ્ટ અને કલર એકદમ સરસ ઢાબા સ્ટાઇલ આવે છે। તેથી આ રીતે એડ કરવાથી શાક આપણું ખૂબ જ સરસ બને છે। તો હવે તેને આપણે શાકમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। થોડીવાર માટે ચલાવીશું કે જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર શાકમાં એડ થાય અને શાક ટેસ્ટી એવું બને। તો હવે મેં અહીં 2-3 ટમેટાને આ રીતે મિક્સરમાં ગ્રેવી કરી લીધેલી હતી તો તેને આપણે શાકમાં એડ કરી દઈશું અને ખૂબ જ એવું સરસ મિક્સ કરી દઈશું। તો ટમેટા એકદમ સરસ ઝડપથી કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને ચલાવતા જઈશું જ્યાં સુધી શાકમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ટમેટાને એકદમ સરસ કૂક કરી લઈશું। અને અહીં મેં 3 મીડિયમ સાઇઝના પાપડ લીધેલા છે, તમે તેની જગ્યાએ મોટી સાઇઝ હોય તો તમે 2 પણ લઈ શકો। તો પાપડને આપણે શેકવા માટે મેં અહીં ગેસ ઉપર એક તવો રાખેલો છે। તો તવાને આપણે આ રીતે તવા ઉપર પાપડને આ રીતે રાખી અને કોટનના કપડાથી આપણે દબાવતા જઈને એકદમ સરસ પાપડને આપણે શેકી લઈશું। ત્યારબાદ પાપડના આપણે આ રીતે મોટા મોટા ટુકડા કરી લઈશું। આપણે અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાપડને આપણા મોટા જ ટુકડા કરવાના છે। જો નાના ટુકડા કરીશું તો શાકને એકદમ સરસ થિકનેસ નહીં આવે અને આપણું શાક એકદમ સરસ નહીં બને એટલા માટે। તો અહીં મેં 2 ચમચી જેટલું દહીં લીધેલું છે, અહીં મેં મોળા દહીંનો ઉપયોગ કરેલો છે। તો તેને આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું અને દહીં એડ કર્યા બાદ સતત આપણે હલાવતા રહેવાનું છે કારણ કે દહીં એડ કર્યા પછી જો હલાવશું નહીં તો દહીં ફાટી જશે અને આપણું શાકનું ટેક્સચર ખરાબ થઈ જશે એટલા માટે। તો દહીંને એકદમ સરસ મિક્સ કરી દઈશું અને એકદમ સરસ હલાવતા જ રહીશું જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને આપણે કૂક થવા દઈશું। હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આ સમયે આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો અને કસૂરી મેથીને હાથેથી આ રીતે મસળીને એડ કરી દઈશું। તો કસૂરી મેથી નાખવી ટોટલી ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે પણ એનાથી ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે। તો હવે એકદમ સરસ હલાવી લઈશું બધી વસ્તુને અને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ તેને ટમેટા આપણે એડ કર્યા હતા અને દહીં એડ કર્યું હતું એને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી હું ખાંડ એડ કરી રહી છું અને રસો કરવા માટે 1/2 કપ જેટલું આપણે પાણી એડ કરીશું। પાણી એડ કરી અને શાકમાં આપણે 1 બોઇલ આવવા દઈશું। જ્યાં સુધી 1 બોઇલ ના આવે ત્યાં સુધી એકદમ સરસ રીતે તેને કૂક કરી લઈશું। તો હવે 1 બોઇલ આપણે શાકમાં આવી ગયો છે અને આ સમયે આપણે પાપડના જે ટુકડા કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને એકદમ સરસ મિક્સ કરી દઈશું। તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાપડના ટુકડા આપણે શાકને સર્વ કરતી વખતે જ એડ કરવાના છે, નહીં તો તે રસાને એબ્ઝોર્બ કરી લેશે અને શાક એકદમ થીક થઈ જશે એટલા માટે। તો અહીં હવે આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। તો ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું અને હવે તો આપણે શાકને એકદમ સરસ પ્લેટમાં કાઢી અને સર્વ કરી લઈશું। તૈયાર છે આપણું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ પાપડનું શાક। તો તમને મારી આજની રેસીપી કેવી લાગી તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। તો મળીએ જ એક નવા જ વિડીયો સાથે।